મિત્રો જો હવે કાપડ ખેંચવાની તૈયારી ની લાલભા જો રેડી બાઈક લાવવું માતાજી વસાવે માતાજી ફટ દઈને દોડ આલે અને કે હવારાન તમાર કોમ થઈ ગયા અને થઈએ જીલ્યો વારે લાગી ને ચોઈસ નંબર મણા ભાવ મળવું કોઈ સામાન્ય વસ્તુ નહીં તમે ખો અને રિવ્યુ આલો લાલભાન પકોડી કેવી લાગે સારું જશે તો એ ખાઈને ચેક કરો મારા જિંદગીમાં નહીં જોલો હું દ્વારકા ક્યારનું જવું તું કરી રહ્યો તો કાલ વિચાર આને આજ ઉપડી હેડ્યો લાલભાન રાતે વિચાર જેમ બાઈક લાયા ને મન દ્વારકા વિચાર આવ્યો ના જઈ આવો સુખ શાંતિ દર્શન જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો વાગી રહ્યા આપણા 10:51 થાય ને હવે આપણે ઉઠીને નાહી ધોઈને ફ્રેશ થયા આજે આપણે ઉઠવામાં મોડું થયું કારણ કે રાત્રે થોડું કામ હતું એટલે આપણે જાગ્યા હતા મોડા સુધી એટલે આજે પાછા મોડા ઉઠ્યા હતા હજી ચા નાસ્તો કરવાના આપણો બાકી છે તો મા બહુચર શિકોતરના દર્શન કરી લ્યો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ જો નાસ્તામાં હવે પર બિસ્કિટ લેવાય હાવ લાવ બે હાથે ખાવાનું ભાઈ મોડા ખાયો હવે ખાવાનું થઈ ગયું દાળ બાફા મૂકી ભાત થઈ ગયા દાળ વઘારવી હવે પછી રોટલી કરી દે પટી હાલ તો ચા નાસ્તો કરવા દો પછી ખાવાની તમારે હજી ગાળવો પડશે તોર વળી છે ગાળવો પડશે નખરો થાય તને ચા પીવાય ને નખરાની આદત પડી ગઈ આપણાને એવું નહીં કે આજનું જ તને નહીં ખબર કે ઠેઠ થી મારા આ તો વ્લોગ હવે બનાવીએ બાકી ઠેઠ થી આ બધું નહીં મને ખબર પણ તોર વાળો તોય ના ભાવે પછી પા કોઈના ઘરની ચા નહીં પીવાની આ ચા હું ચમ પીવા આવી ખબર મમ્મી એક ટાઈમ ની માથું ના ચડે ને એ માટે બાકી મને ચા તો નહીં જ ભાવતી નહીં ભાવતી પણ ટેવ પડી છે ને એટલે હવે ચા ના પીવા તો આમ કોઈ ગુજો ના મિત્રો જો આ બાજુ દાળ મૂકી દીધી છે ભાત થઈ ગયા છે આજે દાળ ભાતનો પ્રોગ્રામ તો દાળ મૂકી દીધી અને પેલી બાજુ આપણા ચૂલો સળગાઈ દીધો હ મેં રોટલા કરવાના એક રોટલી ના રોટલી આ લોટ બધી મૂક્યો ને દાળ ભાત ને રોટલી હા નકર રોટલા મજા ના આવે આવી રોટલી કરવા જવું પણ આનો વઘાર કરીને જવું તો મિત્રો આપણે બાઈક લઈ અને શક્તિને લેવા જઈએ સ્કૂલે લાલબાનો ફોન આવ્યો તો લાલબા બજારમાં શક્તિ સ્કૂલ છૂટી જઈએ એટલે શક્તિ આપણે જે સ્કૂલમાં ભણતા હતા એ સ્કૂલમાં જ ભણા એટલે શક્તિને આપણે લેવા જઈએ હો ओ भाई शक्ति स्कूल से छूट गया ओ भाई शक्ति तुम्हें स्कूल में से छोड़ दिया गया क्या निकुल ना तो आया स्कूल ना आज निकुल आया नहीं आया टाइम 1 मिनट रोकाई दो टाइम 11:40 चम निकुल ना तो आया आज उठे ना तो हाँ મિત્રો લાલભા ફરી એક ધમાકો કરવાના હે શક્તિ તને ખબર હોય ક્યાં તો નહીં ખબર હે તો મિત્રો ટૂંક જ સમયમાં લાલભા ફરી એક નવો ધમાકો કરવાના હે અને બને તો સુધી તો કદાચ આજે જ એ ધમાકો થઈ જાય પણ જો મેળ આવી જાય ને માતાજીની દયા થઈ જાય તો એ ધમાકો લાલભાના આજે જ થઈ જશે અને આપણે એ વ્લોગમાં બતાવીશું તો મિત્રો આ બાજુ દાદા દાદી એમનું ટિફિન ભરાઈ રહ્યું પહેલાં ટિફિનને ભરી દઈએ અને પછી આપણે ઘરે આવીને ખાઈ લઈએ રોટલી નહીં ભરવાની શું દાળ ભાત ભરો રોટલી ભરવાની છે ને આરે તો 4 ડબ્બાનું હારી પેલામાં રોટલી રોટલી એમાં ભરવાની છે અચ્છા એટલે રોટલી પતી જ હાલત બનાવી દીધી રોટલી ફટાફટ મિત્રો ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે તમે તમારી વાઈફને કારીગર કેમ કહો છો તો કારીગર કેમ કહું એનું કારણ કે ઇવન સારું ખાવાનું બનાવતા આવડે પ્લસ એમનો સીવન ક્લાસનું આવડે ઘણું બધું પછી બ્યુટી પાર્લરનું આવડે એટલે અમુક શીખવાનું બાકી હ એટલે એ શીખવાડવાનું હોય એમને એટલે હવે મમ્મી આપણને પરમિશન આપી દીધી હ એટલે બજારમાં એમનો ક્લાસ ચાલુ કરાવવાના હે જે માટે ચોપડાની પેનની જરૂર હતી શક્તિ લઈને આવ્યો હ આઈબ્રો ને એવું તો આવડી જ છું કમ્પ્લીટ થયો તો એ તો બધું કરું જ છું પણ હજી નહીં ચાલુ કરી ત્યો એમને ચાલુ જ છે મહેંદીનું ને આઈબ્રાનું તો પાવ એમ તો તૈયાર કરો હેરસ્ટાઈલ ને બધું ફાવે એમ તો હંચાનું ઘણું ખરું નહીં ફાવતું પણ જેટલું શીખો એટલું સારું હંચાનું ફાવે પણ હજી ફાવ જ છે ઘરનું કામ કરું પણ તો એ બધા માટે કરવા માટે આપણે થોડું શીખવું હજી જરૂરી એટલે પછી 1 મહિનો એના માટે ભરાવો હ મમ્મી કે 1 મહિનો થાય 2 મહિના થઈ તમે તાર શીખો કમ્પ્લીટ શીખી લ્યો પછી તમને મોટર વાળો હંચો લઈ આપીશ કો તો હાદો હાદો હંચો લઈ આપીશ મોટર નો નવી અત્યારે ભેવો જ આવે મોટર માં ચલાવવો હોય તો અને પગથી ચલાવવો હોય તો હવે તો ભેવો જોઈન્ટ આવે
એટલે મમ્મીએ પરમિશન આપી દીધી. તો આજ આપણે બધા માતાજીના આશીર્વાદ લઈ અને કારીગરને મૂકવાના અહીં શીખવા માટે. ટાઈમ રાખ્યો 2 વાગ્યાનો, એમ કે ઘરનું કોમે પતી જાય 2 થી 4. જે એ તો મને ફોન આવશે. તો મિત્રો આ વાત શેર કર્યા જેવી હતી તમારી સાથે. તમે અમારા ફેમિલી જેવા હો એટલે શેર કરી. મિત્રો આપણે આ કુળદેવીએ દર્શન કરવા, કારણ કે કારીગરને મૂકવાના એક ક્લાસ કરાવવા માટે. અને જો આ બાજુ આપણા બહુચરમાંની અખંડ જ્યોત ચાલુ જ છે. તો જય માં બહુચર શિકોતર શક્તિ આલજે બાપાની, ખૂબ પ્રગતિ કરાવજે માડીમાં. તો આપણી સરકાર બબુની બીબડી શિકોતર, જય શ્રી માં બીબડી શિકોતર. મિત્રો આપણે ખાઈ પી અને આ બાજુ જો ટીની બેને વ્લોગ ચાલુ કર્યો આપણો ને આપણે જઈએ બજારમાં કારીગરને મૂકવા અને સાથે લીલાજીની વાઈફે શીખવા જવાના છે. ઈવને હંચાનું કરવાનું હોય એ શીખવા જાય. તો બંનેને મૂકી આવીએ આપણે. આજ પહેલો દિવસ પહેલો દિવસ તો કાલ હતો. આપણે નક્કી કરવા ગયા હતા કારીગરને લઈ. કારીગરને તો આમ તો પાછો પહેલો ના ગણાય, એમને તો આવે જ છે. મહિના ભરેલા એટલે એમને કોઈ બહુ શીખવા જ નહીં એટલે પહેલો ના કહેવાય, પણ આપણા ઘરે તો પહેલો ને. હા, આપણા ઘરે પહેલો એ તો અહીં શીખીને આવેલા. અને કાલ અમે નક્કી કર્યા હતા અને આજથી હવે એમને સ્ટાર્ટ થાય. તો મિત્રો આપણે કારીગર એમને મૂકવા બજારમાં આવ્યા તો એમને જરૂરી સામાન લેવા ગયા અને હજુ તો અહીંથી આગળ મૂકવા જવાનું હોય. પહેલો દિવસ હતો એટલે આપણે એમને મૂકવા આવ્યા. બધું બતાવી દઈશું કે અહીં ત્યાં રિક્ષા પકડવાની અને ત્યાં સુધી આવવાનું એ બધું સમજાવી દેવું. પછી એરિયા એકલા ઇવન રીતે આવશે, કારણ કે પાટણમાં એમને એટલું બધું જોયેલું નહીં એટલે આપણે પહેલા દિવસે આવ્યા. કાલથી એરિયા પોતે જાતે જ આવશે. તો મિત્રો આપણે કારીગર એમને મૂકી અને હવે જઈએ શોરૂમ. તો તમને જણાવી દઉં કે લાલભા બાઇક લાવવાના. કયું બાઇક લાવવાના એ હાલ નહીં જણાવું. એટલે લાલભાને શોરૂમે પહોંચી ગયા છે અને આપણે હવે ડાયરેક્ટ અહીંથી શોરૂમે જવાનું હોય. તો જો આપણે એમને મૂકી અને શોરૂમે જવા નીકળી ગયા છીએ. તો મિત્રો ધમાકો થવાનો એ વાત ફાઇનલ. અને મેં તમને હિન્ટે આપી દીધી કે ધમાકો બીજા કોઈ વસ્તુનો નહીં પણ બાઇકનો જ થવાનો. પણ હવે કયું બાઇક લાવવાનું હોય એ તમે કોમેન્ટ કરજો. હાલ વ્લોગમાં આ વ્લોગમાં બતાવી દઈશ, પણ હાલથી તમે કોમેન્ટ કરી અને તમારા મનમાં સજેસ્ટ હોય કે લાલભા હાર્યું બાઇક લાવી કે તો એ કોમેન્ટ કરજો તમે. તો આપણે શોરૂમે જઈ અને મળીએ. આપણે બજાજના શોરૂમ આગળ આવી ગયા હા જુઓ. અને લાલભાને રસ્તામાં હજુ આવી. મને એવું લાગ્યું હતું કે લાલભાને પહેલાં આવી જશે, પણ આપણે પહેલાં આવી ગયા અને લાલભાને હજુ રસ્તામાં આપવાના બધા. તો એ આવી તો આપણે વાટ જોઈને ઊભા રહીએ. મિત્રો ફાઇનલી લાલભાને આવી જાય. જુઓ ગાડી લઈને આવ્યા છે અને લેવાનું હું બાઇક. ગાડી લઈને આવ્યા છે પણ લેવાનું હું બાઇક. લાલભાના મિત્ર નસીબદારી 2 જણા શોરૂમમાં રહી. પણ ચોખ્ખો નિયમ છે કે કોઈ વસ્તુ લેવું શોરૂમમાં પણ લેવાનો ના નહીં મેળવાનો. નક્કી થઈ ગયું બધું? બધું બતાવી દો શોરૂમ બતાવ્યું. એર્યું નહીં કીધું આપણે, ખાલી બાઇકનું કીધું. તો મિત્રો લાલભાને સવારના આવ્યા હતા, બધું નક્કી કરી દીધું ને ફાઇનલ થયું. એટલે એમને કીધું કે લેવા જઈએ. કારણ કે આમાં હતું શું ખબર, લાલભાને ચોઈસ નંબર લેવો હતો. બાઇક તો તમને નોર્મલી મળી જ રહે, પણ લાલભાને એમના ગાડીનો ચોઈસ નંબર લેવો હતો. એ માટે થઈ અને પ્રોસેસિંગ કરાવવાની હતી. અને લાલભાને કહેવું એવું હતું કે જો ચોઈસ નંબર મળે ને તો જ આપણે બાઇક લેવું, બાકી લેવું નહીં. તો જો હવે શોરૂમમાં એન્ટ્રી કરી રહ્યા અને એમના ચોઈસ નંબર મળી રહ્યો હો. મળી છે ને. તો મિત્રો જો આ બધા બાઇક પડ્યા છે અને આમાં તમે સજેસ્ટ ખાલી કરો કે લાલભા કઈ બાઇક લેવાના. જોઈ લો બધા. તો મિત્રો આપણે ભોયરામાં આવી ગયા, બાઇક જોવાનું ચાલુ હા. જોઈ લો આ બધા બાઇક પડે છે. બાઇક તો ફાઇનલ થઈ ગયું અને કમ્પ્લીટ થઈ ગયું, પણ આ તમે તમને કન્ફ્યુઝ કરી હો કે કઈ બાઇક લેવાનું. બાકી બાઇક તો ફાઇનલ થઈ ગયું, નક્કી એ થઈ ગયું, પણ ખાલી ઊભા રહી અને અમે તમને કન્ફ્યુઝ કરીએ કે કયું બાઇક લેવાનું. જો બાઇકો તો એક ઉપર એક સારા છે, પણ પૈસા એવા મજબૂત થતા હશે તાણ આવા બાઇક આવે. જો ખાલી બાઇક તો જબ્બર છે. તો બાઇક એ ફાઇનલ થઈ ગયું, પણ ખાલી કલરની જે હોય ડિસ્કશન એ નક્કી કરી રહ્યા કે કયો કલર લેવો. એટલે લાલભાન કહેવું એવું કે મારા પપ્પા ભુવાજી જે નક્કી કરી એ કલર આપણે લઈ રહીએ, એમના ઉપર છોડ્યું.
મિત્રો હવે ફાઇનલી આપણે બાઇક નક્કી કરી દીધું, કલરે નક્કી કરી દીધા છે અને ભુવાજી સેલે મારી દીધો હો. તો આ રહ્યું એ લાલભાનું બાઇક જોઈ લો, પલ્સર 125cc. હા, પ્રગતિ બજાજ. તો જોઈ લો કમ્પ્લેટ બાઇક લાલભાનું બતાવી દઈએ આપણે. આ બાઇક ફાઇનલ કરી હતું પણ ખાલી કલર હતા આમાં. તો એક આ કલર હતો, બે જ કલર, એક આ બ્લુ. 125cc બાઇક. તો ભુવાજી આપણા આઈડી ફાઇનલ કરી હો. પેટ્રોલ કનુજી પેટ્રોલ પંપ સુધી પહોંચે એટલું જ હશે, હવે ફૂલ ટોકી નહીં હોય. હાઈવે ફ્યુલ જુઓ લપજપ થઈ રહ્યું ને, હાલ ના બતાવવા. તો ફાઇનલ કરી દીધું બાઇક. તો કોંગ્રેચ્યુલેશન લાલભાને કહી દેજો આપણી કોમેન્ટમાં. આપણે બાઇકને બધું નક્કી કરીને આવ્યા ને હવે પેમેન્ટનું જે હોય એ પટાવે છે. આપણે ચોખ્ખું કહી દઈએ EMI કરાવવાનું હો અને અમુક ડીપી ભરવાનું. વાત સાચી. અત્યારે એકી ફેરા લાલભાઈ એક બે સુખના સૂરજ ઉગાડે એટલે લોકોને એવું લાગે કે પૈસાવાળા પાર્ટી થઈ ગયા કોઈ લોન કરાવવાની. લોન સાચું સાચું કે આપણે હા મિડલ ક્લાસ માણસને લોન જ સહાય કરે. પાર્લરનું જે આવું તે બાબા જોડે તો 10,000 પાસેથી લઈને એટલે કોઈ લોકોને એવી નજર ના લાગે કે એકી ફેરા સુખના સૂરજ ઉગાડી દીધા, ગાડી લીધી. ગાડીમાં લોકો પાર્ટનર એમના 3 પાર્ટનર. પછી પલ્સર તો એમના નેતવા માટે લઈ આપણે પલ્સરમાં લોન કરાવવાની. વરસાદની ક્યાંનાય રાહ જોઈ રહ્યા હતા. જો ફોરો વરસાદ ચાલુ થયો, કદાચ આમાં દેખાતો હોય તો. બાકી હું પલટતો હશું તો દેખાતું જ હશે. લાલભાન બાઇક નસીબદાર કહેવાય હો. આવતા પહેલા વરસાદ લાવ્યો સારું ને મુહૂર્ત સારું થઈ ગયું. આપણે પેલી સિસ્ટમ કરાવવાની હોય ને કપડા વાળી કહેતા હતા એ તો રીલ ને બની જાય ને તમારે. અમારા પાટણમાં વરસાદનું ફરી ત્રીજી વખત આગમન થયું. મિત્રો જો આ બાજુ આપણું પલ્સર દોરાય છે. ફાઇનલી બાઇકની ડિલિવરી લેવાનો સમય થઈ ગયો. જોઈ લો એમનો ફોટો પાડી દીધો. પેલું કાપડ પચાસથી વધારે હેડતો 50થી વધારે બાઇક હેડતો નહીં, ફૂલ સ્પીડ કરવાનું. તો જો પેલું કાપડ કેટલા વાગે? હવે કાપડ ખેંચવાની તૈયારી છે લાલભા. આ બાજુ રાહુલજી રીલ ઉતારી. રેડી. તો મિત્રો ફાઇનલી લાલભાઈ બાઇક લઈ લીધું હ પલ્સર. તો મેં તો તમે જ્યાં નહીં તો મોટા ભાઈ એટલું ઘણું થઈ ગયું આપણે. આપણા માટે પ્રાઉડ મોમેન્ટ કહેવાય, કારણ કે લાલભા પપ્પા જોડે સ્ટાર્ટિંગમાં સેલ મરવરાવીને બાઇક એ કે તમે લઈ રહો મંદિરે. હા મુખ્ય શુભ શરૂઆત કરી દીધી, હવે કોઈ ચિંતા નહીં. દુનિયા છેડે છે. તો મિત્રો સેલ વાગી ગયો અને હવે મંદિરે લઈ જવાનું કે વનડે ડાયરેક્ટ મંદિરે દોડો તાણ બાઈક હેડી હો મણાભાન બિહાર દીધા હી. આ ફ્યુલ નખાવાનું હશે ને? ફ્યુલ નાખા અત્યારે તો સિસ્ટમ થઈ ગઈ નજીકના પેટ્રોલ પંપ સુધી પહોંચે એટલું જ હશે. તો મિત્રો આપણું ફાઇનલી બાઈક હેલ્યો ઘરે માતાજીએ. મિત્રો ફાઇનલી બાઈક આપણા મંદિરે આવી ગયું હ. મંદિરે બાઈક ઊભું કરી દીધું. લાલભાને પાછળથી હારનો પ્રસાદને લઈને આવી. હમણાં જ માતાજીની કૃપા થઈ જઈએ ને પપ્પા. આમના સાચવીએ ને આપણી માતાના તો જગતમાં ઓટા મારવાનો વારા ના આવે. આપણે ભૂલો લીધે સંઘર્ષ કરીએ, બાકી જો આમની દયા હોય નક્કી થયું 2 વાગે. હા માતાજી ધૂણતા હતા ને કીધું કે
કે મને બાઈક લાવવું માતાજી વેચાવે માતાજી ફટ દઈને દોડ આલ્યો અને કે હવારામ તમારે કોમ થઈ ગયા અને થઈએ જીલ્યો વારે લાગી ને ચોઈસ નંબર મણા ભાવ મળવો કોઈ સામાન્ય વસ્તુ નહીં. અને લાલભાઈ ભૂલી કરી હતી કે બાઇકમાં ચોઈસ નંબર મળે ને તો જ લાવવું, બાકી નહીં લાવવું. અને મિત્રો હું તમને કીધું તું સવારે મોડા ઉઠ્યો તો કહું રાત્રે કામ હતું તો એક કામ આપણા માતાજીનું જ હતું. અમે માતાજીને કોમથી બેઠા હતા અને માતાજી રાતે બોલ્યા અને આજનો અડધો દિવસ થયો અને કામ ફાઇનલ થઈ ગયું. જુઓ આ મારી માં કુળદેવીમાં બહુચર શિકોતરની દયા કહેવાય. જો આ બાજુ ગંઢાળ આવી જાય, ગંઢાળ આપણા ખેતરમાં ત્યાં કીધું હતું કે બાઇક મંદિરે આવી જાય એટલે મને કહી દેજો કે હું શોરૂમે જ નહીં આવી ગયું પણ મંદિરે આવી જાય એટલે તમે 2 આરામ કરીને આ કોણી પૂરું કરીને જ અને આ બાજુ કુવાસીઓ આવી જઈ બંટો કુવાસી પછી આ ફરી કુવાસી અને આ શંકુ મંકુ પલ્સર લાવવાનું આપણું સપનું હતું પણ આપણા ભાઈએ પૂરું કરી હા એટલે હવે આપણે નહીં લાવવાનું આઈડી ચલાવો ગાડી લાવવાની હા હવે અલગ એ સંકેત મિત્રો જો આ બાજુ માતાજીની પ્રસાદ થઈ ગઈ હે જો એ મળી એડા કરી દીધા એ માતાજીના ઈમો આપણે લઈ લો હું બ્લોગ રીલ લે જો આ બાજુ બાઇક નું મુહૂર્ત થવા લાગ્યું હે. જય શ્રી બહુચરમાં. અષાઢી બીજથી મોડી આ દાડાથી 4 મુહૂર્ત થઈ ગયા. તમે તો આ શોરૂમે બોલ્યા હતા ને કે 4 એટલે 3 થયા તઈ દાડે અને આ ચોથું તમારા બાઇક નું લાલભાંગ ગાડી નું તમારા ઘરનું 3 છે અને આ ચોથું પાંચમું કોક પૂરું ના બે થઈ ગયું. થઈ જા ભગવાન માતાજીની દયા રીત પાંચમું થઈ જા. એ જુડો ના બાર દીકરા જુડો ના જુડો ના બાર દીકરા જુડો ના બાર મોમા મોહરની માતા મરી નથી જતી. તો મિત્રો ફાઇનલી બાઇક નું મુહૂર્ત ભુવાજીએ કરી દીધું અને આ બાજુ હવે બંટો મુહૂર્ત કરા જો ભુવાજીએ તો અલ્લાહ કર્યા એકણ કરો હો 2 જણા બરાબર થી. તો મિત્રો આ બાજુ આ 2 કુવાસીઓએ મુહૂર્ત કરી તમારા સંકેત રિહાણો આ કુવાહો કે મારા મુહૂર્ત કરવું આ કુવાઓ મુહૂર્ત કરે અમાર કે તો હવે જો બાઇક વધારવાનું ચાલુ હ. પકડજો પણ થાળી આ બાઇક ને આપણે ચુંદડી બાંધી એટલે બાઇક શું બની ગયું ભુવાજી બની ગયું. જમણો હાથ જમણા હાથે કે કુળદેવી વધાઈ પછી અહીંયા અમારા ગામ ખેડાના જોગણીમાં બાઇક વધારવા લાયા તો પ્રસાદ થઈ રહી. તો મિત્રો આપણે આવી ગયા છીએ એમાં બીબડી શિકોતરના મંદિરે. હવે બાઇક અહીંયા વધારવાનું હો માતાજી તો બાઇક લાવી દીધું હો. હા ભાઈ ચોકન ઓવા પૂરેપૂરો વ્લોગ કર્યો ને ધમાકો કરવામાં તો તું રહી ગયો તું કેમ નતો ગણિત ઘૂમનો મારો ઓ બીબડી માં મારો ગણિત વાટો મારો ઓ માતાજી મારો પરબાત ના પોરે હું તો મિત્રો આપણે મુહૂર્ત કરી ઘડી ઊંઘી અને સાંજના ટાઈમે આવ્યા હોય લારી ઉપર અને આ બાજુ જુઓ નિકુલ બંકો આપણે તૈયાર થઈ ગયો એમને જવાનું હોય દ્વારકા ખાઈ પીને નીકળવાનું મેતુભા જવાના આખી ફેમિલી લઈને એટલા જ તૈયાર થયા એને દ્વારકા લઈ જઈએ માટે થઈને તો બંકો મુહૂર્તમાં આવ્યો નતો જો ગાડીના મુહૂર્તમાં ના જેવો બાઇકના મુહૂર્તમાં જોયું ગાડીમાં બેહો નહીં બાઇકમાં બેહો નહીં ખાલી જોયું જ છે કશો વાંધો નહીં પણ મૂળ તમારે વસી ગયું ને તો હવે તમારે જ બેહવાનું અને બીજા કોને એમ બેહવાનું લાગી ગયા હા સોમનાથે તો કાકો જવા ગયા હતા 2 દાડા જ લાગશે નહીં લાગી બરોબર 2 દાડા 1 દાડા સ્કૂલની રજા વાળે અમે લાલબાની ગાડી પડી વસ થઈને આવી જઈએ જુઓ
મિત્રો જો આ બાજુ આપણા સરવણની એન્ટ્રી થઈ ઘણા સમયે, કારણ કે અમાર સરવણ ભાઈ હવે અમારા અહીં દૂર રહેવા જતા રહ્યા. આપણે લાલભાની સ્પેશિયલ પકોડી ખાવા આવ્યા. હા, તમે ખો અને રિવ્યુ આલો લાલપાન પકોડી કેવી લાગે. સારું જશે, સારું જશે. તો એ ખાઈને ચેક કરો. રેડી? તો સરવણ જો દિવસે ને દિવસે સ્માર્ટી થતો જાય હો બંકો ભાઈ. ખાઈએ તો સરવણનો ભાવ હતો આપણે ખાઈએ. તમે કહો. લાલબાનું જે બે વિના પાણી છે ને એમાં મને તો વધારે સ્વીટ ભાવે. આ નોર્મલ પાણી જબ્બર જ ચીલ, પણ મને સ્વીટ સાથે ખાવાની મજા આવે. તો મિત્રો આપણે જમીન ક્રિકેટ બોક્સમાં રમવા આવ્યા હતા મેહુલજીને બધા જો ફ્રેન્ડ સાથે. અમારી બેટિંગ પટી જી, સારો એવો સ્કોર આપ્યો હો. 92 થયા, આપણે 93 કરવાના હોય. તો જો આવડું બોક્સ ચાર ખેલાડી છે, 4 એમનામાં 4 અમારામાં. મન ભરીને રમી લઈએ પછી મળીએ. 6 ત્રીજા બોલે 6 આવી ગઈ. આવા તો ઘણા સગ્ગા અમે મારે હો મિત્રો. આપણને પછી બોલિંગમાં આવીએ એટલે પડવાના તો ખરા જ. તો ઉપરે ઉપર બીજો 4 બોલ. તો આપણે પહેલી મેચ જીતી ગયા અને હવે ફરી દવા આવ્યો આપણો. આર્યન કેવું લાગે? તો આ વખત અમારે મેહુલજી ઉતરી ઓપનિંગમાં બે ભાઈ. તો મિત્રો આપણે રમીને ઘરે આવ્યા ને આ બાજુ જો અમાર ભીખીમાને હેડે અહીં દ્વારકાધીશે દર્શન કરવા મણોભાન બધા. અને આ બાજુ જો નિકુલ હુકમ થઈ ગયો. ચલો ત્રણ ભાઈઓ ત્રણ હાથે. તો લાલભાની અડધી ફેમિલી ને જાય છે દ્વારકા અને ત્યાં મેળ આવશે સોમનાથ જાય. મિત્રો હવે મહેતુભાને હેડ્યા છે. જય માતાજી મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ. બોલો દ્વારકાધીશ ની જય. આજે ગાડી ભરેલી. આજે હુકમ અચાનક થઈ ગયો. હુકમ વગર ના જઈ કો તમે. એટલે મારે જિંદગીમાં નહીં જોયેલો હું દ્વારકા. ક્યારનું જવું તું કરી રહ્યો તો. કાલ વિચાર આને આજ ઉપડી હેડે. લાલભાન રાતે વિચાર જેમ બાઈક લાયા ને મન દ્વારકા વિચાર આવ્યો મતા. ના જઈ આવો, સુખ શાંતિ દર્શન કરી આવો. જો આવજો તાણે. ચર માત કી જય. બોલો બીબડી શિકોતર માત કી જય. આવજો તાણ મેતુભા. મિત્રો ગાડી હેડી દ્વારકા. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયાથી પૂરો કરીશું. તો વ્લોગ ગમે તો કોમેન્ટ કરીને જણાવી દેજો. મળીશું નવા વ્લોગ સાથે, નવા રૂટીન સાથે. જો અજીત ગાડી ઊભી રહી, રિવેસ લઈ ગયું મેતુભા. જો મેતુભા આવજો તાણે હો. જય માતાજી. તો જો મિત્રો આપણે મળીએ નવા વ્લોગ સાથે. હવે ઘરે જઈએ. જો ગાડી